તમે ક્યારેય વિચાર્યું છે કે એક રાત તમારી આખી જિંદગી બદલી શકે? બહાર મુસળધાર વરસાદ પડી રહ્યો હોય, વીજળીના કડાકા થતા હોય અને અચાનક તમારા દરવાજે કોઈ એવો અજાણ્યો માણસ આવીને ઊભો રહે જે લોહી લુહાણ હાલતમાં હોય. તમે શું કરશો? દરવાજો બંધ કરી દેશો કે પછી અજાણ્યા પર ભરોસો કરીને તેને પનાહ આપશો? એક નાના ગામમાં રહેતી કાવ્યા સામે પણ આજે આવો જ એક સવાલ આવીને ઊભો હતો. એક એવો સવાલ જેનો જવાબ કદાચ તેની ગરીબી કિસ્મતને હંમેશા માટે બદલી નાખવાનો હતો. ગામના છેવાડે આવેલી એક નાનકડી ઝૂંપડીમાં કાવ્યા તેની બીમાર મા સાથે રહેતી હતી. ગરીબી તો જાણે તેના ઘરના ખૂણે ખૂણામાં વસેલી હતી. આખો દિવસ મજૂરી કર્યા પછી પણ જે કંઈ મળે એમાંથી માંડ 2 ટકનું જમવાનું બનતું. ઘણીવાર તો મા દીકરી અડધું પેટ ભરીને જ સૂઈ જતા. તે દિવસે સાંજથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા હતા. પવન એટલો જોરથી ફૂંકાતો હતો કે લાગતું હતું જાણે આજે કંઈક અઘટિત ઘટવાનું છે. રાત થતાં જ વરસાદ તૂટી પડ્યો. વીજળીના ઝબકારા જ્યારે થતા ત્યારે ઝૂંપડીની અંદર થોડો પ્રકાશ પથરાતો અને પછી ફરી બધું અંધકારમાં ગરકાવ થઈ જતું. કાવ્યા તેની માની પાસે બેઠી હતી. માનો હાથ પકડીને તેણે ધીમેથી કહ્યું, "માં, તું ગભરાતી નહીં, હું તારી પાસે જ છું." માએ ફીકું સ્મિત કર્યું અને બોલી, "બેટા, મને મારો ડર નથી, બસ તારી ચિંતા થાય છે." બરાબર એ જ સમયે દરવાજે જોર જોરથી ટકોરા પડ્યા. કાવ્યાનું દિલ જોરથી ધબકવા લાગ્યું. આટલી મોટી રાત્રે અને આવા તોફાનમાં કોણ હોઈ શકે? આખા ગામમાં કોઈ અત્યારે બહાર નીકળવાની હિંમત પણ ન કરે. માએ ધીમેથી કહ્યું, "જો તો ખરા બેટા, કોણ છે? કદાચ કોઈ મુસીબતમાં હશે." કાવ્યાએ ધ્રુજતા હાથે દરવાજો ખોલ્યો. સામે જે જોયું એ જોઈને તો સ્તબ્ધ થઈ ગઈ. એક જુવાન છોકરો, આંખો પલળેલો, કપડાં કાદવથી ખરડાયેલા અને તેના કપાળમાંથી લોહી વહી રહ્યું હતું. તે આફી રહ્યો હતો. તેણે માંડ માંડ શબ્દો કાઢ્યા, "પ્લીઝ, મને બસ એક રાત માટે આશરો આપો. મારી ગાડીનો અકસ્માત થયો છે. હું બીજે ક્યાંય જઈ શકું તેમ નથી." કાવ્યના મનમાં એક ક્ષણ માટે ડર અને શંકા જાગ્યા, પણ પછી તેને તેની માની વાત યાદ આવી. મુસીબતમાં કોઈની મદદ કરવી એ સાચી માન્યતા છે. તેણે દરવાજો આખો ખોલી નાખ્યો અને કહ્યું, "અંદર આવી જાઓ." છોકરો લથડતા પગલે અંદર આવ્યો અને એક ખૂણે બેસી ગયો. કાવ્યાએ તરત જ એક જૂનું પણ સાફ કપડું લીધું અને તેની ઈજા સાફ કરવા લાગી. તેના હાથમાં હવે ડર નહીં પણ સેવાભાવ હતો. પેલો છોકરો વેદનાથી કણસતો હતો, પણ તેની નજર વારંવાર કાવ્યા પર પડતી હતી. તે વિચારી રહ્યો હતો કે આટલી ગરીબીમાં પણ કોઈનું દિલ આટલું મોટું કેવી રીતે હોઈ શકે? તે રાત્રે કાવ્યાએ ઘરમાં પડેલા થોડા ચોખા અને મીઠું ભેગું કરીને ખીચડી બનાવી. તેણે 3 ભાગ કર્યા. જ્યારે તેણે છોકરાને જમવાનું આપ્યું ત્યારે તેણે આનાકાની કરી, પણ કાવ્યાએ મક્કમતાથી કહ્યું, "અમારા ઘરે મહેમાન પહેલાં જમે છે." છોકરાએ જ્યારે પહેલો કોળિયો લીધો ત્યારે તેની આંખો ભરાઈ આવી. તેણે કદાચ જિંદગીમાં પહેલીવાર આવું ભોજન જમ્યું હતું જેમાં સ્વાદ કરતાં વધારે આપણાપણું હતું. બહાર તોફાન વધતું જતું હતું, પણ ઝૂંપડીની અંદર એક અજીબ શાંતિ હતી. કાવ્યાએ જમીન પર એક કોથળો પાથરી આપ્યો અને પોતે દરવાજા પાસે બેસી ગઈ. છોકરાએ પૂછ્યું, "તમે નહીં સૂવો?" કાવ્યાએ હસીને કહ્યું, "મને આદત છે." થોડીવાર પછી પેલા છોકરાએ ધીમેથી પૂછ્યું, "તમે મને પૂછ્યું પણ નહીં કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું?" કાવ્યાએ તેની સામે જોયા વગર જ જવાબ આપ્યો, "જરૂર ના લાગી. માનવતા માટે ઓળખાણની જરૂર નથી." તે રાત્રે 2 અલગ અલગ દુનિયાના લોકો એક જ છત નીચે હતા. એક પાસે બધું જ હતું પણ સુખ શાંતિ નહોતી, અને બીજી પાસે કંઈ જ નહોતું પણ દિલ બહુ મોટું હતું. કાવ્યાને ખબર નહોતી કે આ અજાણ્યો યુવાન શહેરનો મોટો કરોડપતિ રાહુલ છે, અને રાહુલને ખબર નહોતી કે આ રાત તેના અહંકારને ઓગાળી નાખવાની છે. સવારના સૂરજનું પહેલું કિરણ જ્યારે ઝૂંપડીની તિરાડોમાંથી અંદર આવ્યું ત્યારે કાવ્યાની આંખ ખુલી. તેણે જોયું તો પેલો ખૂણો ખાલી હતો. પેલો અજાણ્યો યુવાન જઈ ચૂક્યો હતો. બસ ત્યાં તેણે આપેલો પેલો જૂનો ટુવાલ વ્યવસ્થિત ગળી વાળીને મૂકેલો હતો અને માટી પર તેના થોડા પગલાંના નિશાન હતા. કાવ્યાને એક પળ માટે લાગ્યું કે કદાચ એ કોઈ સપનું હતું, પણ તેના દિલમાં એક સંતોષ હતો કે તેણે કોઈની મદદ કરી. તે જ દિવસે બપોરે ગામના ચોરે મોટી ચર્ચા જાગી. શહેરના સૌથી મોટા ઉદ્યોગપતિ રાહુલ મહેતાની કારનો આ રાત્રે અકસ્માત થયો હતો અને તે આખી રાત ગુમ હતા. કાવ્યા જ્યારે ત્યાંથી પસાર થઈ
ત્યારે તેના કાનમાં આ વાતો પડી. તેને તરત જ પેલા યુવાનનો ચહેરો યાદ આવ્યો. શું એ જ રાહુલ હતો? તેના મનમાં આ સવાલ ઘૂમવા લાગ્યો. 2 દિવસ પછી ગામમાં અચાનક મોટી ચમચમાતી ગાડીઓ આવીને ઊભી રહી. આખું ગામ જોવા ઉમટી પડ્યું. ગાડીમાંથી સૂટ બૂટમાં સજ્જ એક યુવાન બહાર આવ્યો. પણ આજે તેના ચહેરા પર લોહી નહીં, પણ એક ગર્વ અને આત્મવિશ્વાસ હતો. તે સીધો જ કાવ્યાની ઝૂંપડી પાસે પહોંચ્યો. ગામના લોકો તો આશ્ચર્યમાં પડી ગયા કે આટલો મોટો માણસ આ ભિખારી જેવી છોકરીના ઘરે કેમ આવ્યો. રાહુલે કાવ્યા સામે જોયું અને તેના માણસને ઇશારો કર્યો. માણસે પૈસા ભરેલી એક બેગ કાવ્યા સામે ધરી. રાહુલે સહેજ સ્મિત સાથે કહ્યું, તે દિવસે તે મારી જે મદદ કરી એના બદલામાં આ એક નાની ભેટ છે. આમાં એટલા પૈસા છે કે તારી આખી જિંદગી બદલાઈ જશે. આખું ગામ શ્વાસ રોકીને જોઈ રહ્યું હતું. કાવ્યાએ એક નજર બેગ પર નાખી અને બીજી નજર રાહુલની આંખોમાં. પછી તેણે શાંતિથી કહ્યું, મારે આની જરૂર નથી. રાહુલ ચોંકી ગયો. તેને લાગ્યું કદાચ છોકરીને પૈસા ઓછા પડે છે. તેણે કહ્યું, જો કાવ્યા, તારી હાલત હું જાણું છું. તારી માં બીમાર છે, તારું ઘર તૂટેલું છે. આ જીત છોડ અને આ પૈસા લઈ લે. મેં તારી મદદની કિંમત ચૂકવી છે. આ સાંભળતા જ કાવ્યાની આંખોમાં પાણી આવી ગયા, પણ તેના અવાજમાં મક્કમતા હતી. તેણે કહ્યું, સાહેબ, તે રાત્રે મેં તમારી મદદ માનવતા સમજીને કરી હતી, સોદો કરવા માટે નહીં. તમે પૈસા આપીને મારી એ માનવતાની કિંમત ના લગાવો. હું ગરીબ છું, પણ મજબૂર નથી. મારું આત્મસન્માન આ પૈસા કરતાં ક્યાંય મોટું છે. રાહુલ સ્તબ્ધ થઈ ગયો. જે દુનિયામાં બધું જ પૈસાથી ખરીદી શકાતું હતું, ત્યાં આજે પહેલીવાર કોઈએ તેના પૈસાને ઠુકરાવી દીધા હતા. તેને પોતાની જાત પર ગુસ્સો આવ્યો અને કાવ્યાની સાદગી સામે તે પોતે નાનો પડ્યો હોય તેવું લાગ્યું. ગામના લોકો પાછળથી ગણગણાટ કરવા લાગ્યા. જોયું, કેવી નાટક કરે છે, વધારે પૈસા પડાવવા હશે. આ સાંભળીને કાવ્યાનું દિલ ભરાઈ આવ્યું. રાહુલનો તો ગુસ્સામાં ત્યાંથી નીકળી ગયો, પણ કાવ્યાની એ વાતો તેના કાનમાં ગૂંજતી રહી. માનવતા માટે કિંમત ના હોય. તે દિવસે રાહુલને સમજાયું કે તેની કરોડોની સંપત્તિ આ છોકરીના નિસ્વાર્થ પ્રેમ અને સંસ્કાર સામે કંઈ જ નથી. પણ કાવ્યા માટે હવે મુશ્કેલીઓ વધી રહી હતી. ગામવાળાઓ તેને શંકાની નજરથી જોવા લાગ્યા હતા. તે રાત્રે કાવ્યા તેની માની ગોદમાં માથું મૂકીને ખૂબ રડી. તેણે પૂછ્યું, માં, શું ગરીબ હોવું એ ગુનો છે? કેમ લોકો આપણી લાગણીઓને પણ પૈસાથી માપે છે? માએ કાવ્યાના માથા પર હાથ ફેરવતા કહ્યું, ના બેટા, ગુનો ગરીબ હોવું નથી, પણ માણસાઈ ખોવી એ છે. તે જે કર્યું એ સાચું છે. બીજી તરફ રાહુલ તેની આલિશાન ઓફિસમાં બેઠો હતો, પણ તેનું મન એ નાનકડી ઝૂંપડીમાં અટવાયેલું હતું. તેને પહેલીવાર અહેસાસ થયો કે સાચું સુખ એસી રૂમમાં નહીં, પણ કોઈના આંસુ લૂછવામાં હોય છે. તેના અંદરનો અહંકાર ધીમે ધીમે ઓગળી રહ્યો હતો. દિવસો વીતતા ગયા, પણ કાવ્યાની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નહોતી લેતી. ગામ લોકોના મેણાટોણા હવે વધવા લાગ્યા હતા. કાવ્યા પહેલાં જેવી હસતી રમતી છોકરી મટીને હવે એકદમ શાંત થઈ ગઈ હતી. તે પોતાનું કામ કરતી અને આખો દિવસ માની સેવામાં વિતાવતી, પણ વિધિના લેખ કંઈક જુદા જ હતા. એક સાંજે અચાનક કાવ્યાની માની તબિયત ખૂબ જ બગડી. તેમની શ્વાસની ગતિ તેજ થઈ ગઈ અને શરીર ઠંડુ પડવા લાગ્યું. કાવ્યા ગભરાઈ ગઈ. તેણે માને અચમચાવીને કહ્યું, માં, આંખો ખોલ, જો હું અહીં જ છું. માએ માંડ આંખો ખોલી અને ધ્રુજતા અવાજે બોલી, બેટા, હવે લાગે છે કે મારો સમય આવી ગયો છે. ના માં, આવું ના બોલ. કાવ્યા રડતી રડતી બહાર દોડી. તે ગામના એક એક દરવાજે ગઈ. કાકા, પ્લીઝ મદદ કરો. મારી માની તબિયત બહુ ખરાબ છે. કોઈ ડૉક્ટર પાસે લઈ જવા મદદ કરો. પણ અફસોસ, જે લોકો કાવ્યાની ઈમાનદારીની ઈર્ષા કરતા હતા, તેમણે દરવાજા બંધ કરી દીધા. કોઈએ કહ્યું, જા પેલા અમીર માણસ પાસે. હવે કેમ અમારી પાસે આવી છે? કાવ્યા ભીખ માંગતી રહી, પણ પથ્થર દિલના માણસોના પીગળ્યા. તે આરી થાકીને પાછી આવી અને માનો હાથ પકડીને રડવા લાગી. બરાબર એ જ સમયે ગામના રસ્તામાં એક ગાડી આવીને ઊભી રહી. એ રાહુલ હતો. શહેરમાં હોવા છતાં તેનું મન કાવ્યાના એ સાદા અવાજ અને નિસ્વાર્થ ચહેરા પર અટવાયેલું હતું. તે પોતે પણ નથી જાણતો કે તે શા માટે ખેંચાઈને ફરી અહીં આવ્યો હતો. ઝૂંપડીમાંથી રડવાનો અવાજ સાંભળી રાહુલ દોડીને અંદર ગયો. કાવ્યાને આવી હાલતમાં જોઈ તેનું દિલ ભરાઈ આવ્યું. કાવ્યાએ રાહુલને જોયો, પણ આ વખતે તેની આંખોમાં ગુસ્સો નહીં, પણ લાચારી હતી.
તે બસ એટલું જ બોલી શકી, મારી માં. રાહુલે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પોતાના માણસોને બોલાવ્યા. તરત જ એમ્બ્યુલન્સ બોલાવો અને શહેરની સૌથી મોટી હોસ્પિટલમાં ફોન કરો. ગામના લોકો જે તમાશો જોતા હતા તેઓ જોતા જ રહી ગયા. રાહુલે પોતે માને ઉપાડીને ગાડીમાં સુવડાવી અને રસ્તામાં કાવ્યા સતત માનો હાથ પકડીને પ્રાર્થના કરી રહી હતી. હોસ્પિટલ પહોંચતા જ ડૉક્ટરોની ટીમ કામે લાગી ગઈ. કાવ્યા બહાર બેન્ચ પર માથું નીચું રાખીને બેઠી હતી. રાહુલ તેની બાજુમાં શાંતિથી ઊભો રહ્યો. કાવ્યાએ ધીમેથી પૂછ્યું, તમે અહીં કેમ આવ્યા? મેં તો તમારી ભેટ ઠુકરાવી દીધી હતી. રાહુલે ખૂબ જ નમ્રતાથી જવાબ આપ્યો, કાવ્યા, તે દિવસે હું એક માલિક બનીને આવ્યો હતો, પણ આજે એક માણસ બનીને આવ્યો છું. તે રાત્રે તે મને જે પાઠ ભણાવ્યો હતો એ આ પૈસા કરતાં ક્યાંય મોટો છે. થોડીવાર પછી ડૉક્ટર બહાર આવ્યા. તેમનો ચહેરો ગંભીર હતો. અમે પૂરો પ્રયત્ન કર્યો, પણ સ્થિતિ ખૂબ જ નાજુક છે. દર્દી કદાચ છેલ્લી ઘડીઓ ગણી રહ્યા છે. કાવ્યાના પગ ધ્રુજવા લાગ્યા. તે દોડીને આઈસીયુ રૂમમાં ગઈ. માં બેભાન જેવી અવસ્થામાં હતી. કાવ્યાએ રડતા રડતા કહ્યું, માં, તું મને એકલી મૂકીને ક્યાં જાય છે? મારું હવે કોણ છે આ દુનિયામાં? માએ ધીમેથી આંખો ખોલી. તેણે પાસે ઊભેલા રાહુલને જોયો. માએ ઈશારાથી રાહુલને નજીક બોલાવ્યો અને કાવ્યાનો હાથ રાહુલના હાથમાં મૂક્યો. તેમની આંખોમાં એક વિનંતી હતી, મારી દીકરીને સાચવજો. રાહુલની આંખો પણ ભીની થઈ ગઈ. તેણે વચન આપતા કહ્યું, માં, હું તમને વચન આપું છું, કાવ્યા હવે ક્યારેય એકલી નહીં પડે. માના ચહેરા પર એક શાંતિનું સ્મિત આવ્યું અને તેમની શ્વાસની દોરી તૂટી ગઈ. માં, કાવ્યાની ચીસ આખી હોસ્પિટલમાં ગુંજી ઉઠી. રાહુલ સ્તબ્ધ થઈને ઊભો રહ્યો. તેણે જિંદગીમાં ઘણી કમાણી કરી હતી, પણ આજે તેને સમજાયું કે કોઈના આશીર્વાદ અને કોઈનો સાચો પ્રેમ ગુમાવવો એ સૌથી મોટી ગરીબી છે. તે દિવસે રાહુલે નક્કી કર્યું કે તે કાવ્યાને ક્યારેય એકલી પડવા નહીં દે. માના અંતિમ સંસ્કાર પછી કાવ્યા સાવ ભાંગી પડી હતી. જે ઝૂંપડીમાં માનો અવાજ ગૂંજતો હતો ત્યાં હવે માત્ર સન્નાટો હતો. તે કલાકો સુધી માની ખાટલી પાસે બેસી રહેતી. ગામના લોકો હવે તેની પાસે આવતા પણ ડરતા હતા, પણ રાહુલ તેનું વચન ભૂલ્યો નહોતો. તે દરરોજ કાવ્યાની ખબર કાઢવા આવતો, પણ ક્યારેક તેના પર દબાણ ન કરતો. એક સાંજે રાહુલે ધીમેથી કહ્યું, કાવ્યા, અહીં આ યાદોમાં તું દરરોજ મરી રહી છે. માં ઈચ્છતી હતી કે તું હિંમત રાખે. તારે મારા પર ભરોસો રાખીને શહેર આવવું જોઈએ. હું તને કોઈ દાન નથી આપી રહ્યો, પણ હું ઈચ્છું છું કે તું તારી પોતાની ઓળખ બનાવે. કાવ્યાએ પેલી જૂની ઝૂંપડી તરફ જોયું. તેને માની છેલ્લી વાત આવી, મારી દીકરી મજબૂત છે. તેણે પોતાનો નાનો એવો સામાન લીધો. માનો પેલો જૂનો ટુવાલ છાતીએ રાખી અને ભારે હૈયે ગામ છોડ્યું. શહેરની રોશની અને દોડધામ કાવ્યા માટે સાવ અજાણી હતી. રાહુલે તેને પોતાની મોટી હવેલીમાં રાખવાને બદલે તેની ઈચ્છા મુજબ એક નાનું પણ સુરક્ષિત ઘર ભાડે અપાવ્યું. રાહુલે કહ્યું, કાવ્યા, તારે કોઈના એહસાન નીચે દબાવવાની જરૂર નથી. તું ભણેલી છે, તું કામ કરી શકે છે. રાહુલે તેને એક નાની સંસ્થામાં કામ અપાવ્યું જ્યાં અનાથ બાળકોને ભણાવવામાં આવતા હતા. શરૂઆતના દિવસો ખૂબ જ અઘરા હતા. કાવ્યાને ઘણીવાર થતું કે તે અહીં ક્યાં આવી ગઈ, પણ જ્યારે તે પેલા માસૂમ બાળકોના ચહેરા જોતી ત્યારે તેને પોતાની મા યાદ આવતી. તેણે પોતાનું આખું જીવન એ બાળકોની સેવામાં પુરોવી દીધું. ધીમે ધીમે કાવ્યાની સાદગી અને તેના કામની ચર્ચા આખા શહેરમાં થવા લાગી. બીજી તરફ રાહુલમાં પણ મોટું પરિવર્તન આવ્યું હતું. જે રાહુલ પહેલાં માત્ર નફા નુકસાનની વાતો કરતો, તે હવે ગરીબ વસ્તીમાં જઈને લોકોની મદદ કરતો. તેને હવે મોંઘી ગાડીઓ કરતાં કોઈના ચહેરા પરનું સ્મિત વધારે કિંમતી લાગતું હતું. તે અવારનવાર કાવ્યાને મળવા જતો. હવે તેમની વચ્ચે અમીરી ગરીબીની દિવાલ નહોતી, પણ એક અતૂટ માન સન્માનનો સંબંધ હતો. એક દિવસ રાહુલે કાવ્યાને પૂછ્યું, કાવ્યા, તે દિવસે તે મને ઘરમાં જગ્યા આપી હતી, એટલે જ આજે હું આટલો બદલાઈ ગયો છું. શું તું આખી જિંદગી મારી સાથે રહીને મને એક સારો માણસ બનાવવામાં મદદ કરીશ? કાવ્યા મૌન રહી, પણ તેની આંખોમાં રાહુલ માટે એક અનોખો વિશ્વાસ દેખાયો હતો. પણ હજુ એક મોટી કસોટી બાકી હતી. રાહુલના બિઝનેસ પાર્ટનર્સ અને સમાજ આ સંબંધને સ્વીકારવા તૈયાર નહોતા. એક ગરીબ ગામડાની છોકરી શહેરના આટલા મોટા ઉદ્યોગપતિની પત્ની કેવી રીતે બની શકે?
કાવ્ય સામે ફરી એકવાર આખી દુનિયાના સવાલો આવીને ઊભા હતા. શહેરના પ્રતિષ્ઠિત લોકો અને રાહુલના વ્યવસાયી મિત્રોએ આ સંબંધનો વિરોધ કરવાનું શરૂ કર્યું. એક ભવ્ય પાર્ટીમાં રાહુલના એક મિત્રએ કાવ્યાનું અપમાન કરતા કહ્યું, રાહુલ, તારો આ સાદગીનો શોખ હવે હદ વટાવી રહ્યો છે. એક સામાન્ય નોકરાણી જેવી છોકરી તારી પત્ની બનશે તો સમાજમાં આપણી શું ઇજ્જત રહેશે? કાવ્યની આંખોમાં આંસુ આવી ગયા. તેને ફરી એ જ ગામના લોકોના કડવા વેણ યાદ આવ્યા. તેને લાગ્યું કે કદાચ તે આ દુનિયા માટે બની જ નથી. તે ચૂપચાપ ત્યાંથી નીકળવા જતી હતી, પણ રાહુલે મક્કમતાથી તેનો હાથ પકડી લીધો. રાહુલે બધાની સામે ગર્વથી કહ્યું, તમે જેને સામાન્ય છોકરી કહો છો તેણે જ મને સાચો માણસ બનાવ્યો છે. તમારી પાસે બેંક બેલેન્સ હશે, પણ આની પાસે એવું હૃદય છે જે કરોડોમાં એક જ છે. મારે સમાજની ઇજ્જત નહીં, પણ સાચું પાત્ર જોઈએ છે. રાહુલના આ શબ્દોએ કાવ્યનો બધો જ ડર દૂર કરી દીધો. તેને સમજાયું કે પ્રેમ માત્ર શબ્દોમાં નહીં, પણ એકબીજાના આત્મસન્માન માટે ઊભા રહેવામાં હોય છે. કાવ્ય અને રાહુલે નક્કી કર્યું કે તેઓ ધામધૂમથી લગ્ન કરવાને બદલે એ પૈસાથી કંઈક એવું કરશે જે માની સ્ફૂર્તિને જીવંત રાખે. તેમણે કાવ્યના જે જૂના ગામમાં જઈને એક વિશાળ માનવતા આશ્રમ અને હોસ્પિટલ બનાવ્યા, જ્યાં કોઈ પણ ગરીબને પૈસા વગર ઈલાજ મળે અને કોઈ પણ અજાણ્યા મુસાફરને રાત્રે રહેવા જગ્યા મળે. લગ્નના દિવસે કાવ્યાએ એક જૂની ઝૂંપડી પાસે જઈને આકાશ તરફ જોયું અને મનોમન કહ્યું, જો માં, તારી દીકરી આજે એકલી નથી. તે જે માનવતાનું બીજ મારામાં વાવ્યું હતું, આજે એ વટવૃક્ષ બની ગયું છે. ગામના જે લોકોએ ક્યારેક દરવાજા બંધ કર્યા હતા, આજે તેમની આંખોમાં પણ પસ્તાવો અને કાવ્ય માટે માન હતું. વર્ષો વીતી ગયા. આજે કાવ્ય અને રાહુલ સાથે મળીને હજારો જરૂરિયાતમંદોના આંસુ લૂછે છે. તેમની પ્રેમ કથા કોઈ પરિકથા જેવી નહીં, પણ એક સત્ય ઘટના જેવી છે, જે આપણને શીખવે છે કે જો તમારો ઈરાદો નેક હોય અને દિલમાં માનવતા હોય તો આખી દુનિયા તમારી સામે નમી જાય છે. રાતના સમયે જ્યારે કાવ્ય આશ્રમના દરવાજે ઊભી હોય અને કોઈ અજાણ્યો લાચાર માણસ મદદ માંગવા આવે, ત્યારે કાવ્ય આજે પણ એ જ મીઠાશથી કહે છે, અંદર આવી જાઓ, અહીં માનવતા પણ મળે છે અને આશરો પણ. આ વાર્તા આપણને શીખવે છે કે ખરેખર અમીર એ નથી જેની પાસે સંપત્તિ છે, પણ એ છે જેનું હૃદય આપવા માટે હંમેશા તૈયાર છે. એક નાની અમથી મદદ કે નિસ્વાર્થ ભાવે કરેલું કામ કોઈને આખી જિંદગી બદલી શકે છે. મિત્રો, જો આ વાર્તા તમારા દિલને સ્પર્શી ગઈ હોય તો અમને જરૂર જણાવજો. જો તમે પણ ક્યારેય કોઈની અજાણતા મદદ કરી હોય તો એ કિસ્સો કોમેન્ટમાં શેર કરજો. તમારો એક નાનકડો શેર કોઈના નિરાશાભર્યા જીવનમાં આશાનું કિરણ જન્માવી શકે છે. આવી જ પ્રેરણાદાયી અને સુંદર વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. આભાર.